હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો, આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા, પીર પેગંબર કે જે મને આ વાવમાંથી જીવતો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું. આવું વચન હું વીર વિક્રમ આપું છું. રાજાનો અવાજ કોઈએ ના સાંભળ્યો, પણ માખણિયા ડુંગરવાળી મા મેલડીએ સાંભળ્યો અને તે રાજાની સામે આવીને પ્રકટ થયા. મેલડીમાના પગના ઘૂઘરા વાગ્યા અને 1200 ભૂતાવળ ભાગવા લાગી. માતાજીને જોઈને રાજા બોલ્યો, હે માતાજી, તમે કહેશો એમ હું કરીશ, પણ મને આ વાવમાંથી બહાર કાઢો. આ સાંભળીને મેલડીમાં બોલ્યા, હે રાજન, તું વચન આપે છે ને, એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. એમ કહીને મેલડીમાએ રાજાને બહાર કાઢ્યા. ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, બોલો માતાજી, હું તમારી માટે શું કરી શકું? મેલડી માતાએ જવાબ આપ્યો, હું મળા ખાઉં મેલડી, મારે તારા કાળજાનો ભોગ જોઈએ. ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી